પિતા જીવનમાં પિતાનું મહત્વ કેટલું હોય છે તે સમજવા માટે આ વિડિયો અંત સુધી જોજો। માતા ઘરનું માંગલ્ય હોય છે તો પિતા ઘરનું અસ્તિત્વ હોય છે, પણ ઘરના આ અસ્તિત્વને આપણે ક્યારેય સમજવાનો પ્રયાસ કર્યો છે ખરો? પિતાનું મહત્વ હોવા છતાં પણ તેના વિશે વધુ લખવામાં નથી આવતું કે નથી બોલવામાં આવતું। સારી વસ્તુને માતાની જ ઉપમા આપવામાં આવે છે, પણ ક્યારેય પિતા વિશે બોલાતું નથી। રોજ આપણને સગવડ કરી આપનારી માતા યાદ રહે છે, પણ જીવનની આજીવિકાની વ્યવસ્થા કરનાર પિતાને આપણે કેટલી સહેજતાથી ભૂલી જઈએ છીએ। બધાની સામે મોકળા મને માતા રડી શકે છે, પણ રાતે તકિયામાં મોઢું છુપાવીને ડૂસકા ભરે છે તે પિતા હોય છે। માતા રડે છે પણ પિતાને તો રડી પણ શકાતું નથી। જીજાબાઈએ શિવાજીને ધડિયા એમ ચોક્કસપણે કહેવું જોઈએ, પણ તે સમયે શાહજી રાજાએ કરેલી મહેનતને પણ ધ્યાનમાં લેવી જોઈએ। દેવકી યશોદાના કાર્યની પ્રશંસા અવશ્ય કરીએ, પણ નદીના પૂરમાંથી મધરાતે માથા ઉપર બાળકને સુરક્ષિતપણે લઈ જનારા વાસુદેવને પણ મહત્વ આપીએ। પિતાના ઠેક ઠેકાણે સંઘરાયેલા જોડા જોઈએ તો તેમનો પ્રેમ નજરે ચડે છે, અને તેમની ફાટેલી ગંજી જોઈએ તો સમજાય કે આપણા નસીબના કાણા તેના ગંજીમાં પડ્યા છે। દીકરા દીકરીને નવા જીન્સ લઈ આપશે, પણ પોતે તો જૂનો લેંઘો જ વાપરશે। સંતાનો 100-200 રૂપિયા પાર્લર કે સલૂનમાં જઈને બિલ કરશે, પણ તેમના જ ઘરમાં પિતા દાઢીનો સાબુ ખલાસ થઈ ગયો હશે તો નહાવાના સાબુથી દાઢી કરી લેશે, અને ઘણીવાર તો ખાલી પાણી લગાવીને જ દાઢી કરી લેતા હોય છે। પિતા માંદા પડે ત્યારે તરત જ દવાખાને નથી જતા, તે માંદગીથી ડરતા નથી, પણ જો ડોક્ટર એકાદ મહિનાનો આરામ કરવાનું કહી દેશે તો શું કરવું તેનો ડર લાગે છે, કારણ કે દીકરીના લગ્ન અને દીકરાનું શિક્ષણ બાકી હોય છે। ઘરમાં આવકનું બીજું કોઈ સાધન નથી હોતું, પૈસાની સગવડ હોય કે ના હોય, પણ દીકરાને એન્જિનિયર કે મેડિકલમાં પ્રવેશ અપાવે છે એ બાપ છે। ખર્ચો ભોગવીને પણ બાળકને નિયમિત હોસ્ટેલમાં પૈસા મોકલે છે, પણ કેટલાક દીકરાઓ જે તારીખે પૈસા મળે છે તે જ તારીખે પરમિટેડ રૂમમાં પાર્ટીઓ આપે છે, અને જે પિતાએ પૈસા મોકલ્યા હોય તેની જ મજાક ઉડાડે છે। પિતા ઘરનું અસ્તિત્વ હોય છે, જે ઘરમાં પિતા હોય છે તે ઘર તરફ કોઈ ઊંચી આંખ કરીને જોઈ શકતું નથી, કારણ કે ઘરના કરતો હરતો જીવંત છે। કોઈ પણ પરીક્ષાનું પરિણામ આવે ત્યારે માતા જ સૌથી નજીક લાગે છે, કારણ કે બાજુમાં લે છે, વખાણ કરે છે, આશીષ આપે છે, પણ ગુપચુપ જઈને પેંડા પડીકા લાવનાર પિતા કોઈના ધ્યાનમાં રહેતા નથી। બાળક આવવાનું હોય તેવી સુવાવડી સ્ત્રીનું ખૂબ મહત્વ હોય છે, પણ હોસ્પિટલની લોબીમાં અસ્વસ્થ થઈને આમથી તેમ આંટા મારનાર એ આવનારા બાળકના પિતાનું કોઈ નોંધ લેતું નથી। કોઈ પણ સારા પ્રસંગે ઘરની દરેક વ્યક્તિ જતી હોય છે, પણ મરણના પ્રસંગે તો પિતાએ જવું પડે છે। પિતા શ્રીમંત સાસરું ધરાવતી દીકરીને ત્યાં બહુ જશે નહીં, પણ દીકરી ગરીબ ઘરમાં આપી છે તો ભલે ઊભા ખબર કાઢવા જવા પડે, તે ચક્કર દીકરીના ઘરના ચક્કર કાપશે। યુવાન દીકરો ઘરે મોડો આવે ત્યારે પિતા જ તેની રાહ જોઈને મધરાત સુધી ઉજાગરો કરતા હોય છે। દીકરાની નોકરી માટે સાહેબ સામે લાચાર થનાર પિતા દીકરીને પરણાવવા માટે ઠેક ઠેકાણે મૂર્તિયા જોવા ઉંબરા ઘસતા પિતા ઘરના લોકો માટે પોતાની વ્યવસ્થા અને જરૂરતને કારણે મૂકી દેતા પિતા કેટલા ગ્રેટ હોય છે ખરું ને? પિતા વિનાનું ઘર શું છે એનો અનુભવ કરવો હોય તો માત્ર એક દિવસ અંગૂઠા વિના ખાલી આંગળીઓનો ઉપયોગથી આપના દરેક કામ કરી જુઓ, પિતાની કિંમત સમજાઈ જશે। ત્યારે એક પુત્રએ પિતા માટે ખૂબ સરસ લખ્યું છે કે પિતાની હાજરી સૂરજ જેવી હોય છે। સૂરજ ગરમ જરૂર થાય છે, પણ ના હોય તો અંધારું સુવાઈ જાય છે। મિત્રો, પિતા વિશે તમારું શું કહેવું છે એ આ વિડીયોની કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને મિત્રો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો, અને મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જોડાયેલા રહો। અને મિત્રો ખાસ જણાવવાનું કે આ વિડીયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે, કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી, એની ખાસ નોંધ લેવી। ધન્યવાદ।